શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો આજે આપણે બનાવ્યું છે પનીરનું શાક અને અત્યારે પનીરનો વિષય ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે, કારણ કે એના લોક પનીર અને પનીર જો ઘરે જ બનાવી નાખ્યું છે સરસ શુદ્ધ અને ચોખ્ખું, કારણ કે જે એના લોક પનીર હોય છે ને કેમિકલ અમુક નાખવામાં આવે છે અને વનસ્પતિ તેલ નાખવામાં આવે છે, એવી ઘણી વસ્તુ એડ કરીને પછી એના લોક પનીર બને છે. સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું અને શુદ્ધ પનીર જો આપણે ઘરે જ બનાવી નાખ્યું છે. તમને બતાવું કેવું પનીર છે આપણું. આપણે ગાયના દૂધમાંથી બનાવીએ છીએ પનીર, જો મસ્ત મજાનું બને છે. અને ભલે આપણે શાકમાં નાખીએ ત્યારે સહેજ પોચું થઈ જાય, કદાચ છૂટું પડે. શુદ્ધ પનીર હોય ને એટલે આ તકલીફ થાય છે. જ્યારે એના લોક પનીર આવે છે ને એકદમ એવું ને એવું રહે છે, કારણ કે એમાં અમુક કેમિકલ એડ કરેલા હોય છે. એટલે આપણે પણ પનીરનું શાક બનાવીએ છીએ તો એમાં આપણે ઘરે બનાવેલું જ પનીર, ભલે ઓછું ખાવો પણ શુદ્ધ ખાવો, ક્યારેક ખાવો પણ સરસ ખાવો, એ રીતથી આપણે ચાલવું જોઈએ. પણ જે નકલી પનીર આવે છે ને એમાં પામ તેલ, પામ ફેટ, અમુક કેમિકલ ઉમેરેલા હોય છે અને તેમાં કોઈ હેલ્ધી ફેટ હોતા જ નથી. અને આપણે જે ઘરે પનીર બનાવે છે ને એમાં પ્રોટીન, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ પણ હોય છે. તો ખાસ કરીને પનીર ઘરે બનાવવાનો આગ્રહ રાખો, શુદ્ધ અને ચોખ્ખું બનાવો આ રીતે, અને સરસ આપણી હેલ્થ પણ સારી ને. અને એના લોક પનીરથી ઘણાય આપણે નુકસાન પણ થાય છે આપણા શરીરને, ઘણા રોગને આપણે આમંત્રણ આપીએ છીએ. અત્યારે મહારાષ્ટ્રમાં સંપૂર્ણપણે એના લોક પનીર બેન થઈ ગયું છે. એ સારું કહેવાય, કારણ કે બજારમાં જે રેસ્ટોરન્ટ બધું હોય ને ત્યાં આપણે પનીર આ જ મળતું હોય છે બધે, કારણ કે બધાને સસ્તું જોઈએ છે. અત્યારે કેવું સારું બને એ કોઈ જોતું નથી અને બધાને સસ્તું જ વાપરવું છે. એટલે ખાસ કરીને શુદ્ધ ખાવું હોય તો આપણે ઘરે જ બનાવો, પનીર બનાવો, એકદમ સહેલું છે. ભલે થોડુંક ખર્ચાળ થાય પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે. એટલે એના લોક પનીર છે એ રેસ્ટોરન્ટમાં તમને ખબર નથી પડતી, કારણ કે પનીર બે સરખું જ લાગે છે, કંઈ ફેર ન હોય. પણ સસ્તું લેવા માટે બધા અત્યારે વધારે પડતો એનો કોઈ, હું એમ નથી કહેતી બધા ઉપયોગ કરે છે, કોઈ કરતા હશે શુદ્ધ પનીરનો પણ ઉપયોગ, પણ વધારે પડતું આપણે જોઈએ ને તો પનીર આવી રીતના જ હોય છે. જે ઘરે બનાવેલું પનીર હોય ને ઝડપથી બગડી જાય છે, એટલે કે 4-5 દિવસ સારું રહે છે, એનાથી વધારે નહીં. પણ જ્યારે એના લોક પનીર હોય ને એ જાજા દિવસ સુધી સારું રહે છે, એટલે બધા વધારે વાપરવાનો આગ્રહ રાખે છે. તો ખાસ કરીને આપણે એ પનીર ઉપર અત્યારે તો બેન થઈ ગયું છે ને ગુજરાતમાં કદાચ પણ બંધ થઈ જશે ધીરે ધીરે. એટલે આપણે શુદ્ધ પનીર ખાવું હોય તો ઘરે જ બનાવો, અને પનીરનું શાક કે બીજી અમુક રેસીપી હોય બધી તમે ઘરે જ બનાવવાનો આગ્રહ રાખો ખાસ કરીને. તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.